ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ફરી જનાદેશ, કોના માથે તાજ? આજે પાલિકા પંચાયતના ચૂંટણી પરિણામ. વિકાસના બદલે વિકાસ કાર્યોનો પ્રચાર કરવામાં થતા ₹1.51 લાખ કરોડના બિન ઉત્પાદક ખર્ચના કારણે ગુજરાત દેવાના કરોડમાં. લોકોની ફરિયાદ નહીં ઉકેલાતા જમાલપુર સબ નોઝલ ઓફિસને ધારાસભ્યે તાળું મારી દીધું. ડીજી વિકાસ સહાયની જૂનમાં નિવૃત્તિ અગાઉ પોલીસમાં ચર્ચા. કોલ્ડ વોર, ગુજરાતમાં નવા ડીજીપી કે એક્સટેન્શન? આઈપીએસમાં લોબિંગ. પ્રવેશ મળવા છતાં કન્ફર્મ ન કરાવતા પીજી મેડિકલમાં વધુ 71 વિદ્યાર્થી મેરિટથી બહાર અને ડિપોઝિટ જપ્ત. જીકાસ આધારિત ઓનલાઈન કોમન પ્રક્રિયા હેઠળ યુજી પીજી પ્રવેશમાં 2500 કોલેજોની બેઠકોનું સરકાર દ્વારા ક્રોસ વેરિફિકેશન. નવા મુખ્ય ચૂંટણી કમિશનર પદે જ્ઞાનેશ કુમારના નામ પર પસંદગીની મહોર. GMERS સંચાલિત ગુજરાતની 7 સરકારી હોસ્પિટલમાં હાઈ એન્ડ માઇક્રોસ્કોપ વસાવાયા. વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોને મળેલા કોર્પોરેટ દાનમાં 90% ભાજપના ફાળે. ગુજરાત બીજા ક્રમે. હાઈકોર્ટનો મહત્વનો અને દૂરોગામી અસરો કરનારો ચુકાદો. જન્મના દાખલામાં લખેલી જન્મ તારીખ જ સાચી અને ખરી તારીખ ગણી શકાય. અમેરિકનોના માથે $18.4 લાખ કરોડ જંગી દેવું. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ. ગત વર્ષ કરતાં વર્ષ 2025-26માં બજેટ 10% વધુ રહે તેવો અંદાજ. વડોદરામાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો, જેમાં અંધેરી ગેંગે ગોત્રીની મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી ₹61 લાખ પડાવી લીધા. બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર. સ્થળ સંચાલક પદે આચાર્ય જ રહેશે. ભારતમાંથી $1 અબજ રેકોર્ડ આઉટફ્લોની સામે ચીનમાં વિદેશી રોકાણ $57.3 કરોડ 5 મહિનાની ટોચે. વર્ચ્યુઅલી નિવેદન આપવાની રૈનાની માંગણી ફગાવી દેવાઈ. રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાને સાયબર સેલ દ્વારા ફરી સમન્સ. વલસાડમાં બિલ્ડર ગ્રુપને ત્યાં સર્ચમાં વધુ 144 કરોડના આર્થિક વ્યવહારો મળ્યા, જે અત્યાર સુધીમાં કુલ 544 કરોડના વ્યવહાર મળ્યા. મલ્હોત્રા આરબીઆઈના ગવર્નર બન્યા બાદ બેન્કિંગ વ્યવસ્થામાં ₹43.21 લાખ કરોડ ઠલવાયા. અમેરિકામાં જવાની ઘેલછામાં રૂટ પર મગર સાપનો સામનો કર્યો, પણ અંતે ડિપોર્ટ. એલન મસ્કના અણધડ નિર્ણયો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી. એલન મસ્કે ભાંગરો વાટ્યો. પરમાણુ મથકના કર્મચારી ટ્રમ્પે તરત પરત લેવા પડ્યા. ભારતની ચૂંટણીઓમાં અમેરિકન સરકારની સીધી દખલથી ખળભળાટ. પુણેમાં એક ફ્લેટમાં 350 બિલાડીના વસવાટથી રહીશો ત્રાસી ગયા, જેમાં 5 વર્ષથી ત્રાસ બાદ આખરે કોર્પોરેશનને ફરિયાદ. વોશિંગ્ટન પ્લેન દુર્ઘટના. ટ્રમ્પે FFA સ્ટાફની છટણી શરૂ કરી, તેમાં 100થી વધુ કર્મચારીઓ પ્રભાવિત. ભારતે ચીનને દુશ્મન ગણવાનું બંધ કરી દેવું જોઈએ. શામ પિત્રોડા. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની બેઠકમાં વિધિવત ઠરાવો. તેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ટ્રાન્સફર કરવા વકીલોની માંગણી. યાત્રાધામ દ્વારકામાં 4 ટ્રેક રિંગ રોડ માટે સરકારે ₹131 કરોડ ફાળવ્યા. સિંગાપોરમાં સંસદીય સમિતિ સમક્ષ ખોટું બોલવા બદલ ભારતીય મૂળના નેતાને દંડ.